હલો મિત્રો, કેમ છો બધા? જય રામાવીર બધાને. તો મિત્રો આપણો પહેલો વ્લોગ છે આપણો. અત્યારમાં ઉઠી ગયા ને પાણી ગરમ મૂકી દીધું છે ને આપણે આવી ગયા મોરૈયા રહેવા. એક રૂમ રાખી લીધી છે ને આજે કાલે ઉત્તરાયણ પણ પરમ દિવસે ઉત્તરાયણ હતી. હું તો આવી ગયો કાલે સાંજે, પણ હજી આપણા બે મિત્રો નથી આવ્યા. એ બી આજે કાલે આવી જશે. તો તમને બતાવો બહારનો વ્યૂ બતાવો. જો મિત્રો આ છે બહારનો વ્યૂ. આપણે ત્રીજા માળે રહીએ અને સામે દેખાય રામાપીરનું મંદિર છે. જોયું આપણે આવી ગયા અંદર. હવે નાહી લઈએ, થોડું કપડાં પણ હાથે ધોવા પડે. પછી જાય કંપનીમાં નાસ્તો કરી લઈએ થોડો, તો પછી આગળનું વિડીયો બતાવું. ચાલો, નાહી ધોઈને થઈ ગયા રેડી ને હવે જઈએ આપણે ચા લઈ આવીએ નાસ્તો કરવા માટે. તો ચલો આપણે જઈએ. આપણે આવી ગયા રૂમ પર અને ચા પડાઈ ગઈ આપણી. હા, ખાંડની ચા ના હોય, આમાં ગોળ હોય પાછો. નાસ્તો કરી લઈએ થોડોક, ગાંઠિયા, ખાખરા ને ચવાણું, આ પાર્લેજી ને આ ઘરેથી ઉકળી બનાવીને મોકલી છે. આ બધું ઘરેથી ને થયું, આપણે ઉત્તરાયણ કરવા ગયા ને તો. અને આ છે બિસ્કિટ પાર્લેજી અને આ છે ડાળિયા. તો બધું ઘરેથી લાવવું પડે. આ તો ન હોય આપણે. તમે શહેરમાં આવવાનું વિચારતા હોય ને તો ન આવતા. ગામડે કે ધંધો કરી ખાવ. શહેરમાં કાંઈ નથી વધતું. તમારી પાસે સારી નોકરી હોય ને તો આવી શકો, બાકી કાંઈ વધતું નથી. અહીંયા બધું હરખું હરખું જ થઈ રહે. 4500 રૂપિયા આ રૂમનું ભાડું આવે પાછું. આ રૂમમાં જેવો કાંઈ ઠેકાણા નથી. જુઓ તોય પાછા 4500 રૂપિયા આવે. નાનો એવો રૂમ, 3 જણા તમે માના અંદર સમાવી એમ. તો બસ આપણો આજનો વ્લોગ અહીંયા સુધી જ તે. જય રામાવીર બધાને. અને આપણો પહેલો વ્લોગ હતો એટલે લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. હજી આપણને બહુ ફાવતું નથી પણ શીખી લઈશું. જય રામાવીર.